દમણના કેવડી ફળિયા વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં બે નાની બાળકી ગટરના નાળામાં તણાઈ ગઈ હતી. પ્રેમસિંહની દીકરી સોનાક્ષી અને સંજય વાસવાની દીકરી શોભા બંને 8 થી 10 વર્ષની વયની દમણના કેવડી ફળિયા નજીક નવીન બનેલા મોટા નાળાની આસપાસ રમતી હતી. રમતા રમતા અચાનક તેમનો પગ લપસતા બંને બાળકીઓ નાળાના જોખમભર્યા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી. ઘટનાને જોઈને આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકોને બચાવવા તાત્કાલિક નાળામાં કૂદી પડ્યા. તુરંત જ દમણ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. શોભા નાળામાંથી તણાતી સોમનાથ મંદિર પાસે પહોંચી હતી, જ્યાં ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના પ્રયાસોથી તે જીવતી બચી ગઈ હતી, પરંતુ દુર્ભાગ્યવશ સોનાક્ષી ડૂબી ગઈ હતી. અનેક પ્રયાસો બાદ ફાયર વિભાગે સોનાક્ષીના મૃતદેહને બહાર કાઢી અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મોડી સાંજે દમણના પોલીસ અધિક્ષક કેતન બંસલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી અને સમગ્ર સ્થિતિનું બારીકીથી નિરીક્ષણ કર્યું. સ્થાનિકો તરફથી નાળાની આસપાસ કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા ન હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. પ્રશાસન દ્વારા આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે.